ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ નેસડા, એટલે કે ઘરે. જોઈ શકો છો ભાઈ, ગઈકાલે રાત્રે આપણે બગદાણા થઈને ઘરે પહોંચ્યા હતા. એ વ્લોગ તમે ન જોયો ને તો જોઈ આવજો, કેમ કે એ વ્લોગ આપણો લાસ્ટ વ્લોગ હતો સૌરાષ્ટ્ર રોડ ટ્રીપનો. મિત્રો મસ્ત મજાની આપણે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી લીધી છે. અને ભાઈ તમારા બધાનો બહુ સપોર્ટ મળ્યો છે, બહુ પ્રેમ મળ્યો છે. બસ આવો નવો પ્રેમ દેતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. આજે આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ છે ને મામા મહિનો હાલી રહ્યો છે, એટલે ભાણિયો આવ્યો છે. દક્ષ, નાવ્યા, પછી પૂર્વાન, કહેવાય ને કે ધ્રુમાન ને બધા છે ને છોકરાઓ છે ને ઘરમાં ધબા ચકડી બોલાવે છે. પ્લસ આપણે ગાડી લઈને સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ કરી હતી, જે 1200 થી 1500 કિલોમીટરની થઈ છે. ટોટલ ગાડી કેટલી ચાલી છે ને એ પણ હું તમને બતાવીશ, કેમ કે હજી ઘરની બહાર જ ગાડી પડી છે. અને ગાડીની કન્ડિશન કેવી થઈ છે હું તમને બતાવું. ઘરેથી નીકળ્યા હતા ત્યારે કેવી હતી ને હવે ઘરે આખું સૌરાષ્ટ્ર ફરીને આવ્યા પછી આપણી ગાડીની કન્ડિશન કેવી છે એ પણ હું તમને બતાવીશ. આ જુઓ બધા અહીં આવી ગયા છે. જુઓ ઘરે આવ્યા ને એટલે આ બધી ધમાલ મસ્તી શરૂ થઈ ગઈ. અને ભાઈ છે ને અને ભાણીઓ બતાવું તમને, જોર્યો. આને ઓળખો છો? આ ભાઈને ઓળખો છો? કોઈ કમેન્ટ કરજો આ કોણ છે. અબે તું જા રે, હવે તું જા રે. આ તો ધ્રુમાનભાઈના બર્થડેની ચોકલેટ મળી ગઈ છે ભાઈ, બધા ખોલી રહ્યા છે. જો આમાં તે હા. અને આ ભાઈ ધ્રુમાન, હેપી બર્થડે ધ્રુમાન. હા, કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. સાંભળ્યું ને ભાઈ, તમારે કમેન્ટ કરવાની છે હેપી બર્થડે ધ્રુમાન, બરોબર? અને આના વિશે તમે શું કહેશો કમેન્ટમાં, એ તમારે જ લખવાનું છે. લખી દે. ચાલો મિત્રો, ઘરે આવ્યા ને જે મજા આવી રહી છે ભાઈ, નેક્સ્ટ લેવલની. કહેવાય ને 8-10 દિવસ ભર્યા પણ ઘર જેવી મજા ક્યાંય ન આવે. હવે આપણી ગાડી તમને બતાવું શું કન્ડિશન છે ગાડી. તો જો આપણા દુકાનની બહાર જ ગાડી પડી છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ આપણી ગાડીમાંથી બધો સામાન કાઢીએ, ગાડીની કન્ડિશન બતાવીએ તમને. તો કેવી રીતે બધો સામાન ભર્યો છે બધું બતાવું. ગાડીની અંદર આવી ગયો, પહેલાં એક ઝલક જોઈ લો ગાડીની. પાછળનો બેડ, સામે વિરાંશનો બેડ, અહીંયા જો કેસર કેરી, આ બ્લેન્કેટ, અહીંયા જો બધો સામાન. હા જો આ બધો સામાન. અને જો આ બધા નેપકિન તો જોઈએ જ, તમને ખબર ને ગરમી બહુ હતી. પછી જો અહીંયા આપણે આ ઓશેકું રાખવાની જગ્યા. હા, હજી તો ઘણું બધું બતાવવાનું છે. જો આની હાલત જો અહીં ખોલી નાખ્યું. હા જો અહીંયા જો બધું અહીંયા. હા કેસર કેરીનું બોક્સ જઈ રહ્યું છે અંદર. મમરા તો અમે અહીંથી ઘરેથી લઈને ગયા ને એને જ પાછા લાવ્યા. જો મિત્રો બીજું કેરીનું બોક્સ જઈ રહ્યું છે અંદર. અહીંયા છે ને વિરાંશના ચપ્પલ અહીંયા પડ્યા, કેમ કે ઘણી વાર મારી પાસે અહીંયા બેઠતો. કુકિંગનો સામાન છે આમાં બધો. હવે જ્યાં ડિક્કીમાં બધો સામાન છે ને એ હવે બહાર કાઢશું. મિત્રો ઓલમોસ્ટ બધું આપણે ગાડીમાંથી કાઢી લીધું છે. જય ભાઈ કૃષ્ણ ભગવાનની વાહળી ભાઈ, આપણે મોરિયન ને વિરાંશ આટો લીધી હતી. ભાઈ સાહેબ કેટલો કે તમે વિચાર અનુમાન લગાડીને એક કેટલો સામાન નીકળ્યો. જો આ બધો સામાન આપણે ગાડીમાંથી કાઢ્યો. હા હા એ કોઈ કે આ વેગેનર ગાડીમાં સામાન હતો, બધો ડિક્કીમાં પડ્યો હતો. આ કેરીઓના બોક્સ ને આ બોક્સ ને આ બધો સામાન ગાડીમાંથી કાઢ્યો. ફેમિલીને સરપ્રાઈઝ દેવાની છે મિત્રો. યોગેશભાઈને આપો, યોગેશભાઈને સરપ્રાઈઝ ભેટ. પૂર્વાન તારી માટે લાવ્યો છું. તારી બીજી સપ્રેમ ભેટ આવી છે. નિશુને આપો. આવી ગયો આ ત્રીજું સપ્રેમ ભેટ આપવાની છે. દક્ષભાઈને આપો. તો તાળીના ગડગડાટ. ચાલો ચોથી ભેટ આવી છે. મમ્મીને આપો. તાળી પાડો. બોલતો પૂર્વાન શું બોલવાનું? જો કહેતો તો ને મામા મહિનો હાલી રહ્યો છે. જો જો આ બધા ભેગા છે લોકો કેવા દેખાડા કરે. જો 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 એ પાછા આવ્યો. હવે પાછા આવ્યા. જો 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 આ જો 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 આ મેન વિનાની છે. જો આવડે આ જો 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 બધાને પોગી રહે. જો આ ભાણીઓ બધાને પોગી રહે છે. જો હજી એક પ્લાન ટ્રીપ કરી નથી કે અહીંયા બીજી કરે છે. વન ભોજન કરવા જવું, પંખા ફાસ હજી મેળ નથી પડ્યો કે બીજાનો પ્લાન કરે છે મિત્રો. હજી અહીંયા રોડ બેઠા નક્કી કરે કે આપણે વન ભોજન કરવા જવું. હજી આવીને કપડાં બદલ્યા છે, ચા પીધી હજી આવીને અમે જોયું. આ જ છે મેન કરતો દાવડિયા. હા
આ જ બધો કાંડ કરે છે આજ તે મને ખબર છે આ બધાને ચડાવે છે અહીંયા જવું છે અહીંયા જવું છે અહીંયા જવું પણ આપણા પંખા ફાસ થઈ ગયા નહીં જોવાનું પરસોત્તમ મહિના હા 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 એમ શું જવું છે હા એ બહુ કરી હવે એટલે એ હવે હેઠું બેવા નહીં તો લે 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 તો ચાલો મિત્રો હવે હું છે ને ભાઈ ગાડી મૂકી આવું પ્લોટે અને જો આ બધો સામાન રવિ છે ને ભાઈ આપણા રૂમમાં પોગાડી રહ્યો છે પંખા ફાસ થઈ ગયા છે અત્યારે અને મિત્રો ગરમી કે મારું કામ પરસેવા રેપ જેપ થઈ ગયા બધા બરાબર વ્લોગ પછી બહુ લાંબો થઈ જશે ને ઓલો લક્ષનો ફોન આવ્યો કે મિલનભાઈ તમે વ્લોગ કેમ નથી મૂકતા એટલે ભાઈ લક્ષભાઈ ક્યાંય ઇન્ટરનેટ નહોતું આવતું ભાઈ ઇન્ટરનેટ નહોતું આવતું ને તો એ 4 દિવસથી વ્લોગ જ નથી મૂક્યા તો લક્ષભાઈને હવે કન્ટિન્યુ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપના વ્લોગ જોવા મળશે કમેન્ટ કરતા રહેજો 8-10 દિવસની રોડ ટ્રીપ પછી ગાડી જઈ છે આપણા પાર્કિંગ લોટમાં આપણા પ્લોટે મિત્રો વ્લોગ લાંબો થઈ જાય તો આઈ એમ વેરી વેરી સોરી કેમ કે હવે છે ને ફેમિલી વ્લોગ શરૂ થયા છે કેમ કે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ આપણે અહીંયા પૂરી કરી છે ગાડી જાય છે પાર્કિંગમાં અને ગાડી પાર્કિંગમાં મૂક્યા પછી એક વસ્તુ તમને બતાવું તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે ને 1:30 વાગી ગયો છે હવે બધા છે ને ફૂલ ફેમિલી સાથે જમવા બેઠા છે તો ફેમિલી સાથે જમવાની જે મજા છે ભાઈ નેક્સ્ટ લેવલ અને ભાઈ તળ ગરમી બહુ પડે ને તો ભાઈ ગામડામાં ભાઈ પાવરનો બહુ પ્રોબ્લેમ છે બધા એસી કાંઈ હાલતા નથી જો બધા બેસી ગયા છે સાસણગીરની કેરી કોણ ખાય છે એ બધા જ સાસણગીરની કેરી જો આ શરૂ કરી દીધું જુઓ આ ભાઈ જુઓ મિત્રો આપણી સાસણગીરની કેરીનો ઘરે બનાવેલો રસ બનાવી નાખ્યો છે બધા પી રહ્યા છે મજા આવી રહી છે વેરી ગુડ આના તોફાન વધી ગયા છો હવે બહુ બધા સમય પછી આજે ઘરનું જમવાનું મળી ગયું છે એમાંય કેરીનો રસ ને અમારું ફેવરેટ શાક હરગવાનું કોબીને રોટલી ને ભાઈ ફેમિલી સાથે 2 hours later ભાઈ ભાણિયાભાઈ ને વાળ કપાવા છે હાલો પૂર્વાનભાઈ રો રે ભાવે એ બુરા એને વાળ નથી કપાવા પૂર્વાનના વાળ નથી કપાવા જુઓ કેટલા જણાએ પકડ્યો છે દાદા બા મોરિયા નાવિયા બોલો તો આ જો પૂર્વાન આવી આવતો રે આવી આવ એક આવડો છે આ બધા લાઈનમાં જો બધા આવ્યા છે એક ભાણિયાના વાળ કપાવવામાં આના વાળ કાપવામાં જો many hours later ગુડ ઇવનિંગ ભાઈ રાતના છે ને ભાઈ 8:30 થઈ ગયા છે અને મિત્રો ઘરની અંદર બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે બધું જો કારના બધા પ્લાનિંગ કરી રહ્યા છે હવે ક્યાં આંધળો પાટો रमता था हाँ देखो ये सब लोग यहाँ पे क्या खेल रहे हो इधर बच्चा बाल्टी क्या खेल रहे इधर તો આ બધા છે ને મિત્રો અહીંયા આંધળો પોટો રમી રહ્યા હતા હવે એટલા શું ખબર પડે આંધળો પોટો શું કહેવાય કોઈ ધબધબાટી બોલાવે હે હા પૂર્વાન તને આવડે છે આંધળો પોટો રમતા આવડે છે હે પૂર્વાન કટકટ કરવાનું કોણ ખીજાય કટકટ કેમ કરવાનું મામા કેમ કરે તો ભાઈ અત્યારે આંધળો પોટો રમે છે ઘરમાં ઈ રૂમની અંદર જોજો ભાભીનો ટર્ન આવ્યો છે ભાભી આપે છે દાવ અત્યારે જો હા એ ઇધર નહીં
સીધા અંદર 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 પકડા 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 તો ખરા મિત્રો મારે દુકાનમાં જવું છે અત્યારે હાલો હવે હું જાઉં છું દુકાનમાં એ જો ચાલો મિત્રો હવે એ બધા તો આંધળો પોટો રમે છે પછી જોઈએ કોણ જીતે છે ને કોણ નહીં પૂનમ અહીંયા રસોઈ બનાવે છે પછી મારે અત્યારે જવું છે સિહોર ના ભાઈ તું કહેશ ને બધા હારોર જવું છે નહીં તમે કામ બતાવો એટલે પાછું થોડું હવે પછી કઈ મૂકી દો મોડેકથી પછી છે ને ભાઈ સિહોર જવું છે પાકીટ લઈ લીધું છે કામ છે પતાય પાકીટ લીધું એટલે સમજી જ જાઓ તમે રાત્રિ ડિનરમાં બનાવી રહી છે આખા રીંગણાનું શાક ઓહો એ શાક ખીચડી મસ્ત મરચાં દેખો ગાઈસ દેખો ખીચડી દુકાનમાં આવી ગયો છું અને ભાઈ 8:45 થયા આવે ઉપર બધા ઓલા ખોખો રમતા હતા ને અને જે ખોખોમાં કોણ જીતે છે ને જે કાંઈ નક્કી નથી થયું હવે ઘડી કરીને જાઓ પછી ઉપર કેમ કે આ રવિને જવું છે ઘરે અત્યારે અને ભાઈ 8-9 દિવસે પાછો દુકાનમાં આવ્યો છું અત્યારે અને બધું હિસાબ કિતાબ બધું સેટલમેન્ટ કરી લઈએ અને પછી હું તમને મળું 1 hour later. જો અત્યારે આપણે સીધ જવાનો પ્રોગ્રામ છે ગોળા ખાવા કોને કોને આવવાનું છે તમારે આવવાનું ગોલા તારે ગોળા ખાવા આવવાનું એ ભાઈ ઓય ઓય તારે આવવાનું ગોળા ખાવા સીધ જવાનું છે ગોળા ખાવા હા તો ચાલો જઈએ બરાબર તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે ગોળા ખાવા માટે મેં તમને કીધું હતું ને મારે જવાનું હતું કે ના ના અમારે આવવું છે કીધું હાલો બે કામ પતાવતા આવીએ ભાઈ ગોળા ખાઈ આવીએ પીવે છો आप तो क्या तेरे को डर डर लग रहा है डर है हाँ हमको फीट पकड़ी बैठा હવે બરોબર હે ભગત બધા આવી ગયા છે ગોળા ખાવા માટે તો આ લોકો ગોળા ખાઈને ત્યાં હું બેંકના CDMA જતા હું તો 10 મિનિટમાં આવું પાછો બરોબર તો ચાલો મિત્રો A few moments later. ભાઈ ક્યાં ખા રહે હો શરબત ગોળો હાલે હાલે ગોળો ખા એમ નો ખાઈ ખવડાવવો પડે હાલે ગોળો ખા એ મજા આવશે બહુ મસ્ત ખાઓ તારે ખાવો ટ્રાય કરતો ઓલો હોઈ ગયો તમે ચાલો તો ગાઈસ તમે જોઈ શકો હા, છો હા. આ એકલા એકલા ગોળા ખાય છે અમને પૂછતા પણ નથી તમારી જીભ દેખાય છે કે તમે એમાં એવું છે આ એકલા એકલા ગોળા ખાય છે અમને પૂછતા નથી ને બધા બતાવીને ખાય મને ના પાડે છે ખાવાની મને માઇન્ડ ખવડાવ્યો મેં કીધું એ આવે ને એટલે એમ કેવું ખા લો વયા જાય હવે નિશુબેન તમે લઈ લેજો Many hours later. હા મિત્રો 11:30 થઈ ગયા છે અને વ્લોગ પૂરો કરી દેવો છે કેમ કે બહુ મોટો વ્લોગ બની ગયો છે અને હાજી મિત્ર બહુ મોટો વ્લોગ બની ગયો છે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે આજથી આપણી ચેનલ ઉપર ફેમિલી વ્લોગ જોવા મળશે આવતીકાલે આપણે એક નેક્સ્ટ સારો વ્લોગ બનાવવાનો છે જે તમને બહુ મજા આવશે જોવાની આવતીકાલે એક નવી સરપ્રાઈઝ પણ છે એ પણ વ્લોગમાં હું તમને બતાવીશ તમે લોકો ને તમને લોકોને જો વ્લોગ જોવાની મજા આવતી હોય તો એક કમેન્ટ કરો લાઈક કરો શેર કરો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી મને રજા આપો બાય બાય